નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આરતી મહેતા. આ સપ્તાહે એગ્રી કોમોડિટી ફોકસમાં રહી કેમ કે મસાલા પેક કે પછી ગુવાર પેકમાં સતત વોલેટાલિટી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. ઓછી આવક અને વાવણીની અસર ખાસ કરીને આ કોમોડિટીઝ પર જોવા મળતી દેખાય છે. તો કોટન ઉત્પાદન અને ચોખાના એક્સપોર્ટને લઈને પણ અમુક ડેવલપમેન્ટ જોવા મળ્યા છે. આ તમામ મુદ્દે આજે શોમાં આપણા નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા શોમાં જોડાઈ ગયા છે. રવિજી, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં ખાસ કરીને ઓવરઓલ રવિ પાકની વાવણીથી જે શરૂઆત કરીએ તો જે રીતે આપણને લેટેસ્ટ આંકડા આવતા જોવા મળ્યા છે, ગત વર્ષ કરતાં આ વર્ષમાં વાવણી જે છે તે આપણને ખાસ કરીને ગુજરાતની વાત કરી લઈએ તો ત્યાં ઓછી રહેતી દેખાઈ રહી છે, કારણ કે હવામાન જે છે તે ખાસ કરીને અનુકૂળ નથી રહેતું દેખાયું. હજી પણ ખાસ કરીને ગરમી જે છે તે વધારે છે, એને કારણે એક અસર આપણને ઓવરઓલ વાવણીના આંકડા પર જોવા મળતી દેખાઈ રહી છે. નવેમ્બરના 4 નવેમ્બર સુધી આપણે જો વાવણીના આંકડાની વાત કરી લઈએ તો એક ઘટાડો જે છે તે આપણને જોવા મળતો દેખાયો છે. અને ગત વર્ષ કરતાં હજી પણ આ સિઝનમાં વાવણી જે છે તે લગભગ 88% ઓછી આપણને થતી દેખાઈ રહી છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ખાસ કરીને રવિ પાકની વાવણીની જો વાત કરી લઈએ તો અહીંયા સિનારીઓ કઈ રીતે હવે આગળ જોવો જોઈએ? જરૂરથી જે વાવણીના આંકડાઓ આવે છે, આઈ થિંક એ ઘણી બધી ડીલે છે. હાલાકી એવું લાગી રહ્યું છે કે આ ડીલે છે એ તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું, વેધર એક મોટું જે ફેક્ટર છે બન્યું છે ગુજરાતમાં. જે અત્યાર સુધી વેધર છે, હજી મીન્સ કે દિવાળીથી ઓલમોસ્ટ ઠંડીનું સિઝન ચાલુ થતી હોય છે, એ હજી પણ આટલા દિવસો બાદ હવે તો દેવ દિવાળી પણ કાલે છે, તો પણ હજી આ ઠંડીની શરૂઆત નથી થઈ. તો આઈ થિંક એના હિસાબે બહુ મોટો ડ્રોપ છે, 40%થી વધારે ડ્રોપ હોવો આઈ થિંક એ એક મીન્સ કે ચિંતાજનક બાબત હોઈ શકે. હાલાકી આ થોડું ડિલે થઈ રહ્યું છે. કદાચ એવું લાગી રહ્યું છે કે જેવું હવે ઠંડીનું પ્રમાણ વધશે એવા આંકડાઓ છે એ રિકોર્ડ થતા દેખાશે. સ્પાઇસીસમાં પણ જોઈએ તો મીન્સ કે વાવણી હજી સ્ટાર્ટ નથી થઈ, અને આઈ થિંક ઓલ ઓવર જેમ દિવસો જતા જાય છે એમ તમને રિકવરી થતી જોવા મળશે. પરંતુ ઓલ ઓવર ઘણું બધું અત્યારે ફેક્ટર પર્ટિક્યુલર જો તમે વીટ જો તો વીટમાં જે ઠંડીનું પ્રમાણ છે કમ્પેરેટિવ હાયર જોઈએ. સાથે જો તમે ઈસબગુલ ને વરિયાળી જો તો એમાં પણ તમને કમ્પેરેટિવ ઠંડીનું પ્રમાણ હાયર જોઈએ. તો એના હિસાબે અત્યારે કમ્પેરેટિવ જે વાવણીના આંકડાઓ દેખાઈ રહ્યા છે એ ઓછા છે. ઠંડી નહીં આવતું આઈ થિંક કે થોડું તમને શિફ્ટિંગ થતું પણ જોવા મળે, કારણ કે હજી પણ લેટ મોન્સૂન જે ચાલુ હતું એના હિસાબે હજી પણ જમીનમાં મોઇશ્ચર છે. તો જીરું જેવા પાકને પણ મોઇશ્ચર વધારે હોય ત્યારે એની વાવણી છે થોડી દૂર થતી હોય છે. તો મારા હિસાબે ઘણા બધા રીઝન છે કે જેના હિસાબે અત્યારે એવું લાગી રહ્યું છે કે આ વાવણી થોડી ડીલે છે. અને હજી પણ જે વાવણી કમ્પ્લીટ ડિસેમ્બરમાં થતી હતી એ કદાચ તમને મિડ જાન્યુઆરી સુધી ચાલે. તો હજી સ્ટાર્ટ નથી થઈ, તો આગળ જતા મીન્સ કે અરાઇવલ્સ પણ ડીલે થશે. તો જે પણ રવિ ક્રોપ માટે જે પોઝિટિવ વસ્તુ હતું એ અત્યારે નેગેટિવ થઈ ગઈ છે. હાલાકી જે પાણીના લેવલ છે જે અત્યાર સુધી વરસાદ આ વખતે મોસ્ટ ઓફ જોઈએ તો ગુજરાતમાં કે અક્રોસ ધ ઇન્ડિયા ઘણું સારું આ વખતેનું મોન્સૂન રહ્યું છે. તો મોન્સૂન વાઇઝ એવું લાગી રહ્યું છે કે મોન્સૂન પણ આ વખતે તમને મીન્સ કે પાણીના લેવલ વધારે છે એ ખેડૂતો માટે ઘણી રાહતની બાબત છે. અને ઘણી બધી હવે તો સિંચાઈથી વાવેતર થાય છે. તો આઈ થિંક જેવું તમને ઠંડીનું રફતાર પકડશે એવું તમને વાવણીના સારા ફિગર દેખાશે. રિકવરી ક્યાં વધારે થઈ શકે? મારા હિસાબે ઓઇલસીડ અને એક સૌથી સારો કોમ્પ્લેક્સ હોઈ શકે જ્યાં આગળ જતા વાવણી છે જોર પકડશે, જેમાં રાયડો છે. એમાં મીન્સ કે અત્યારે સાઉથમાં પણ જો તો આંધ્રા અને એ સાઈડ મીન્સ કે જ્યારે આપણે મગફળી છે, ગુજરાતનો મેઇન ક્રોપ હતો, મગફળી ગુજરાતમાં જ વધારે વવાતી હતી. એની સામે હવે સાઉથ નોર્થ બધે જ મગફળીનું ઉત્પાદન થવાનું સ્ટાર્ટ થયું છે અને ઉત્તરોત્તર વધી રહ્યું છે. તો મારા હિસાબે ઠંડીનું પ્રમાણ વધશે અને થોડું જમીનમાં મોઇશ્ચર કરશે. આ વાવણીના નંબર સારી પેસથી રિકવર થઈ શકે છે. ઓકે, તો આ વ્યૂ બનતો દેખાવ છે. ખાસ કરીને હજી નવેમ્બર સુધીના જે ડેટા છે તે થોડા વીક આવતા દેખાઈ રહ્યા છે, પણ આગળ ઠંડી વધશે તો આ ડેટા જે છે તે આપણને સુધરતા જોવા મળી શકે છે. આપણી સાથે શોમાં તિર્શિલ એન્ટરપ્રાઇઝીસના રૂપેશ દલાલ પણ જોડાઈ ગયા છે. રૂપેશજી, સ્વાગત છે આપનું પણ. અને રવિ પાકની વાવણીની અત્યાર સુધીની આપણે સ્થિતિ પર ચર્ચા કરી રહ્યા છે. એમાં અમુક પાકોનો વાવણી જુઓ તો આપણને થતી દેખાઈ રહી છે, જેમાં જુવાર, મકાઈ, ચણા, શેરડી આ પાકો જે છે તેની વાવણી અત્યાર સુધીમાં આપણને થતી જોવા મળી
થઈ છે પણ અમુક પાકની વાવણી હજી સુધી શરૂ પણ નથી થઈ. એટલે 4 નવેમ્બર સુધી ડેટાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તેમાં જે ઘઉં છે, રાઈ છે, જીરું છે, ધાણા છે, આની વાવણી હજી આપણને શરૂ થતી નથી દેખાઈ રહી. અને જેમ રવિએ પણ વાત કરી ઘઉંની ખાસ કરીને, તો કિંમતો જે છે તેમાં એક વધારો પણ આપણને જોવા મળતો દેખાયો છે. નવા ઘઉં માર્ચ પહેલાં બજારમાં આવે એવી આશા જે છે તે ઓછી થતી દેખાઈ રહી છે, કારણ કે હજી સુધી વાવણી જ શરૂ નથી થઈ. અને કઈ રીતે તમે જોઈ રહ્યા છો, કારણ કે ગત વર્ષ કરતાં ખાસ કરીને ઘઉંની વાવણીની વાત કરી લઈએ તો 15% ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. અને ઓવરઓલ બીજા પાકોની વાવણીની વાત કરી લઈએ તો ત્યાં પણ ગત વર્ષ કરતાં આ સિઝનમાં અત્યાર સુધી એક વાવણીના આંકડા જે છે તે આપણને ઓછા આવતા દેખાઈ રહ્યા છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અહીંયાથી? ડેફિનેટલી રવિ પાકની જે શરૂઆત કહેવાય તે નિરાશાજનક કહી શકીએ. જનરલી 15 ઓક્ટોબર બાદ ખેડૂતો કાર્યશીલ થઈ જાય છે રવિ પાકની વાવણી માટે, અને ધીમે ધીમે પ્રોગ્રેસ થતો જાય છે. પણ ડેફિનેટલી 15 ડિસેમ્બરની ફર્સ્ટ વીકથી જ પૂરજોશમાં આમ કહી શકીએ તો રવિ પાકની માં ખેડૂતો ઓતપ્રોત થઈ જાય છે. ડેફિનેટલી 15 થી 20 દિવસ આપણે ડિલેડ છે. હજુ પણ લાગે છે કે જે પ્રમાણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આ સહિતના જે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે કૃષિ ક્ષેત્રના, ત્યાં હજુ પણ ઠંડી જોઈએ એવી છે નહીં. હજુ પણ ગરમીનો પારો 36, 37, 38 ડિગ્રીની આસપાસ છે. એટલે ખેડૂતો ડેફિનેટલી અત્યારના મને લાગે છે કે અસમંજસની સ્થિતિમાં હશે કે ઇઝ ધીસ એ રાઇટ ટાઈમ ટુ ગો, કે અત્યારના વાવણી કરવાથી શું ઈલ્ડ પર અસર થશે કે નહીં થશે, કારણ કે આવા પ્રકારના નું હવામાન બહુ નિયમિત નથી હોતું. ધીસ ઇઝ ઇરેગ્યુલર સિચ્યુએશન રાઇટ નાઉ. એટલે ખેડૂતો પણ અસમંજસમાં છે. દિવાળીનો તહેવાર પણ અત્યારે જ પૈતો છે, એટલે મને લાગે છે કે હજુ પણ ખેડૂતો 8 થી 10 દિવસની હજુ પણ રાહ જોશે. એના પછી જ ધીમે ધીમે શરૂ થશે. નવેમ્બર સુધીના તમારી પાસે જે આંકડા છે તે ડેફિનેટલી ડાઉન સાઇડના જ છે. પણ 15 ડિસેમ્બરની આસપાસ જ્યારે સમય આવશે ત્યારે ચિત્ર બદલાઈ ગયું હશે. આના કરતાં તો ડેફિનેટલી ખૂબ જ સારું ચિત્ર જોવા મળશે એવી શક્યતા દેખાઈ રહી છે. એટલે ઓલ ડિપેન્ડ્સ અપોન ઠંડી. ઘઉંના ઓલામાં ઠંડીનું પ્રમાણ વધારે જોઈએ વાવેતરના સમયે, અને જ્યારે ચાલતું હોય તેમાં ખૂબ જ વધુ પડતી ઠંડી અને ધુમ્મસ પણ વધારે પડતું જોઈએ, જે અત્યારના એની ગેરહાજરી દેખાઈ રહી છે. એટલે ઘઉંનું વાવેતર ડિલે થયું છે. મને લાગે છે કે ભાવ જે પ્રમાણે આકર્ષક છે અને સરકારની નીતિ રહી છે પ્રાપ્તિમાં ભાવ વધારવામાં, એના કારણે ખેડૂતોનું ઝુકાવ તો ડેફિનેટલી રહ્યો છે. ડિલે ડેફિનેટલી થયું છે બીકોઝ ઓફ હવામાનના હિસાબે. મને નથી લાગતું કે ઘઉંના પાકમાં એટલો બધો મોટો ઘટાડો થાય. ઓકે, તો હવામાન ખાસ કરીને એક ફેક્ટર બનતો દેખાયો છે, જ્યાં રવિ પાકની શરૂઆતી સિઝન જે છે થોડી આપણને નબળી રહેતી દેખાઈ રહી છે. પણ ડિસેમ્બર બાદ અને ડિસેમ્બર સુધી આંકડા જે છે તે આપણને સુધરતા જોવા મળી શકે છે. અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. પણ રવિજી, જો આપણે શરૂઆતની વાત કરીએ, રવિ પાકની સિઝન તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ખેડૂતોનું ફોકસ ખાસ કરીને અહીંયાથી અમુક પાકો તરફથી શિફ્ટ થતું જોવા મળી શકે, કારણ કે આપણે ગત વર્ષે જોયું હતું સોયાબીન પરથી ફોકસ જે છે તે શિફ્ટ થતું જોવા મળ્યું હતું આપણને અન્ય પાક તરફ. આ જે શરૂઆતી આંકડા આપણી સામે આવી રહ્યા છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ખેડૂતો કોઈ બીજા પાક તરફ વળી શકે? રવિજી, અનમ્યુટ કરવું પડશે. સોરી. જરૂરથી જે ઠંડીનું જો પ્રમાણ નહીં વધે તો જરૂરથી ક્રોપ પેટર્ન ચેન્જ કરવી પડે, કારણ કે ઘણા બધા જે ક્રોપ્સ છે જે વેધર સેન્સિટિવ છે એ ક્રોપમાં જે તમે વાવણીના ફિગર પણ જોશો તો એમાં પણ એના જ હિસાબે ઘઉં, રાયડો, જીરું, ધાણાની વાવણી હજી ચાલુ નથી થઈ. ત્યાં ઠંડી જોઈશે, મોઇસ્ચર ઓછું જોઈશે. તો અત્યારે પ્રમાણમાં આ જે મીન્સ કે ડેટા અત્યારે આવી રહ્યા છે, મારા હિસાબે જો આગળ હજી 10-15 દિવસ થયેલા તો આઈ થિંક ક્રોપ્સમાં ચેન્જ થશે. જે ક્રોપ મીન્સ કે જ્યાં આટલી બધી સેન્સિટિવિટી નથી, મકાઈ છે, સાથે સાથે અન્ય ઓઇલસીડ્સ છે, ત્યાં આઈ થિંક જઈ શકે. હાલાકી પ્રાઇસ સેન્સિટિવિટી આધારિત થોડી વાવણીની પેટર્ન છે એ અત્યાર સુધી જોવા મળતી હોય છે, પણ આ વખતે વેધર સેન્સિટિવ છે, કારણ કે અક્રોસ ધ બાસ્કેટ જોઈએ તો સ્પાઇસીસ સિવાય તમામ કોમોડિટીઝના પ્રાઇસ, એમાં તમે પલ્સીસ જો લો, એમાં ઓઇલસીડ્સ લો, તમામના પ્રાઇસ સારા એવા લેવલ પર સસ્ટેન થયા છે. તો એના હિસાબે આ વખતે મીન્સ કે ખેડૂતો માટે ઘણું ક્રોપ યર બેટર હોઈ શકે છે. સાથે વાવણી ભલે મોડી થાય પણ ઉતારો સારો આવશે, હાલાકી ડીલે આવશે, પણ એવું લાગી રહ્યું છે કે જે રીતે પાણીનું લેવલ છે એ રીતે વેધર જો તમને થોડું સપોર્ટ કરતું દેખાય તો ખેડૂતો માટે આઈ થિંક નહીં તો શું હોય છે કે ફેબ્રુઆરી માર્ચનો સૌથી મોટો ઇસ્યુ એ હોય છે કે જે મોન્સૂન મીન્સ કે પતે પછી તરત એટલે જ લોકો વાવણી કરતા હોય છે કે
એટલીસ્ટ ફેબ્રુઆરી સુધીમાં ઉતારા પતી જાય. પરંતુ આ વખતે થોડું મોન્સૂન ડિલે થયું છે તો મોઇશ્ચર પણ જેટલું જોઈએ એટલું જળવાઈ રહેશે. તો ઓલ ઓવર સિચ્યુએશન મને એવું લાગી રહ્યું છે કે હજી વરીસમ નથી. હજી બહુ વધારે મીન્સ કે ત્યાં ટેન્શન લેવા જેવું નથી. મેજરલી જ્યારે રિકવરી થશે ત્યારે ધાણા છે, ઘઉં છે, આની જે વાવણી છે એ જોર પકડશે. કારણ કે હજી આ લેટ સિઝન ના ગણી શકાય અને માર્ચ ઓલ ઓવર ઘઉં માટે, જીરું, ધાણા માટે એ અરાઇવલનો એક પીક ટાઈમ હોય છે. તો આઈ થિંક માર્ચ એન્ડ સુધીમાં તો કદાચ તમને આ જે રિકવરી છે એના હિસાબે ત્યાં અરાઇવલ સ્ટાર્ટ થઈ જશે. તો મને એવું લાગી રહ્યું છે કે જો હવે અહીંથી પીક થશે, અહીંથી જેવું જો વેધર તમને ઠંડી તરફ વળશે, તમને પહેલી રિકવરી ઘઉં અને સાથે સાથે ઓઇલ સીડ્સ, રાયડામાં અને ધાણા આ 3 કોમોડિટીમાં સારી રિકવરી જોવા મળશે. કારણ કે ત્રણેયના પ્રાઇસ એક રિસ્પેક્ટિવ લેવલ પર છે અને ત્યાં મારા હિસાબે આ પ્રાઇસના હિસાબે ખેડૂતોનું ધ્યાન વધારે રહી શકે છે. ઓકે, તો ઘઉં, રાઈ, ધાણા આ પાકો પર ખાસ કરીને ફોકસ રહેતું જોવા મળી શકે છે. માર્ચ એન્ડ સુધી અરાઇવલ્સ જે છે તે આપણને આવતી દેખાઈ શકે છે, શરૂ થતી દેખાઈ શકે છે. તો આ પાકો પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. આગળ વધીએ અને મસાલા પેકની ચાલ પર નજર કરી લઈએ તો આ સપ્તાહ દરમિયાન આપણે જોયું છે એક વોલેટાઇલ કારોબાર જોવા મળ્યો છે. ખાસ કરીને ધાણાની વાત કરી લઈએ રૂપેશજી. ધાણાની જે રીતે વાવેતર સ્થિતિ આપણે જોઈ છે, નવી સિઝનનો ક્રોપ જે છે તે લગભગ 60થી 70% જ આવે તેવી સંભાવના અત્યારે બનતી દેખાઈ રહી છે. શિયાળુ પાક માટે વાવેતર પહેલાં એવી ધારણા હતી કે રાઈનું વાવેતર ઘટ્યું છે, એને કારણે ખાસ કરીને ધાણાનું વાવેતર જે છે તે આપણને વધતું જોવા મળી શકે છે. પણ એવું અત્યારે સ્થિતિ નથી લાગી રહી. કઈ રીતે ધાણા માટે તમે જોઈ રહ્યા છો અને આગળ જતાં હવે કઈ રીતે અહીંયા કારોબાર જોવા મળી શકે ધાણામાં? ડેફિનેટલી આ સપ્તાહનું એકદમ વોલેટાઇલ કાઉન્ટર રહ્યું. પરમ દિવસે ઓલમોસ્ટ નીચેની સર્કિટ લાગી અને કાલે જોઈએ તો 2% ઉપરની, એટલે ઓલમોસ્ટ 2 ટાઈમ્સ સર્કિટ, એટલે 6% સર્કિટ ઉપરની જોવા મળી. આજે પણ બજાર ઉપર જ છે. એટલે ધાણામાં ડેફિનેટલી સ્ટોકિસ્ટોનું બહુ ફેવરિટ કાઉન્ટર બની રહ્યું છે. કારણ કે ભાવ બહુ જ એટ્રેક્ટિવ છે. એમાં વેધર પણ થોડુંક ફાયદો આપી રહ્યું છે. અરાઉન્ડ 7,000ની આસપાસનું જેવું મથાળું આવે છે તેમાં સ્ટોકિસ્ટો પણ દાખલ થઈ જાય છે. અને અત્યારની જો આવી સ્થિતિ જે ચાલી રહી છે તે જો હજુ 15-20 દિવસ રહેશે તો મને લાગે છે કે ધાણામાં 40થી 50% આસપાસના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે એમ છે. આ વર્ષે પણ ધાણાના ઉત્પાદનમાં ઘટાડો હતો, પણ ગયા વર્ષનો બમ્પર કેરી ઓવર સ્ટોકના હિસાબે આખું વર્ષ બજાર અથડાતું રહ્યું અને અપેક્ષિત તેજી આવી નહીં. અને એને કારણે મને લાગે છે કે ખેડૂતોને પણ આ વખતે વધારે ફાયદાકારક વર્ષ રહ્યું નથી. એટલા માટે નવા વર્ષમાં બીજા પાકો તરફ વળે એવી પૂરેપૂરી સંભાવના છે. એમાં જો વેધર જો આવું અનફેવરેબલ રહેશે તો ખેડૂતો ડેફિનેટલી ધાણાથી વેગળા થઈ જશે. એ ધારણાના હિસાબે જ ગઈકાલથી સ્ટોકિસ્ટો એકદમ એગ્રેસિવ થઈ ગયા, તેજીવાળા પણ એગ્રેસિવ થઈ ગયા અને એક સારી તેજી જોવા મળી. એટલે મને લાગે છે કે ધાણામાં હવે જે પરમ દિવસનું જે બોટમ હતું તે બોટમ પકડીને ચાલવું જોઈએ. આગળ ઉપર એકવાર 8,000ના ભાવ થવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. ઓકે, 8,000 સુધીના ભાવ ધાણામાં આપણને બનતા દેખાઈ શકે છે અને ખેડૂતો ખાસ કરીને જો આવી જ હવામાનની પરિસ્થિતિ રહી તો બીજા પાક તરફ વધતા દેખાઈ શકે છે. તો ફોકસ ધાણા પર રાખવાનું રહેશે. રવિજી, ખાસ કરીને હળદર માટે એક વ્યૂ આપ પાસેથી લઈ લઈએ. અહીંયા જો ઓક્ટોબરમાં અત્યાર લગભગ કિંમતો જે છે તે 8% આપણને ઘટતી જોવા મળતી દેખાઈ રહી છે અને એક સપ્તાહની વાત કરી લઈએ તો 3% કિંમતોમાં વધારો જોવા મળતો દેખાયો છે. એટલે અહીંયા પણ એક વોલેટાઇલ કારોબાર જોયો છે હળદર માટે પણ. અહીંયા કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે આ વર્ષે ઉત્પાદન જે છે તે પણ વધવાના અનુમાન અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. કઈ રીતે ધ્યાન રાખવું હળદર માટે? હળદરમાં ડેફિનેટલી ઉત્પાદન વધવાના સમાચાર પછી પ્રાઇસીસમાં ઘણું સિગ્નિફિકન્ટ કરેક્શન આવી ગયું છે. ઓલમોસ્ટ 20,000ના લેવલથી અત્યારે 13,400ના લેવલ સુધી ઓલરેડી પ્રાઇસીસ નીચે આવી ગયા છે. અને આઈ થિંક આ જે મેજર જે ઘટાડો છે કે પછી ત્યારબાદનો ઉછાળો છે, આ રિએક્શન ઉછાળાનું એવું છે કે જે હમણાં લેટ રેનફોલ થયું તો એના હિસાબે થોડું ક્રોપને ડેમેજ થવાની પણ માર્કેટમાં શક્યતા સેવાઈ રહી છે. તો આઈ થિંક આ બધા ફેક્ટર્સને જો ક્લબ કરે તો મને એવું લાગી રહ્યું છે કે જે સપ્તાહમાં કિંમત વધી છે એ થોડી અહીંયાથી 1% એક્સટેન્ડ થઈ શકે. બટ હા, બહુ હાયર લેવલે સસ્ટેન થાય એના ચાન્સીસ ઓછા છે. કારણ કે ડિમાન્ડ છે એ થોડું સ્ટેબલ રહી છે. તમે જોશો તો સતત જે ડિમાન્ડ છે મીન્સ કે ટર્મરિકની એ એક સ્ટેબલ એક રેન્જમાં રહી છે, જે ઉછળવી જોઈતી હતી. માર્કેટનું અનુમાન હતું કે કદાચ લોઅર રેટ થયા છે એટલે આ વખતે ડિમાન્ડ છે સારી નીકળીને આવશે, પરંતુ એની જગ્યાએ ઇમ્પોર્ટનું પ્રેશર પણ વધતું દેખાઈ રહ્યું છે. તો મારા હિસાબે હાયર લેવલે પ્રાઇસની સસ્ટેનેબિલિટી ઓછી લાગી રહી છે. ઓલ ઓવર સિચ્યુએશન વાઇઝ તમારે ઉછાળે વેચવાળીની રણનીતિ રાખવી જોઈએ. બ્રોડર રેન્જ નીચે 12,000 અને ઉપર 14,000
આવી એક રેન્જમાં શોર્ટ ટર્મમાં પ્રાઇસીસ સ્ટેબલ થતા જોવા મળી શકે. ઉપરની બાજુ જો તમને ડિસેમ્બર કોન્ટ્રાક્ટ ક્યાંય પણ મીન્સ કે 14,000 આસપાસ મળે છે તો એક પ્લેસમેન્ટ પ્રોફિટ બુકિંગ માટે સારું લેવલ ગણી શકાય. ઓલ ઓવર જ્યાં સુધી 14,200 ના લેવલ બ્રેક નહીં થાય ત્યાં સુધી તેજીની શક્યતા ઓછી છે અને ધીરે ધીરે જો વેધર મીન્સ કે અનુકૂળ થશે અને જો ફરીથી જે ક્રોપના ડેટા આવશે કે કેટલું ડેમેજ થયું છે કે નથી થયું તો ત્યારબાદ મને એવું લાગી રહ્યું છે કે ત્યાં પ્રોફિટ બુકિંગ ફરીથી આવી થઈ શકે છે. અત્યારે સ્પાઇસીસ કોમ્પ્લેક્સમાં જીરા અને ધાણાની તેજી હિસાબે હળદરમાં જે મોમેન્ટમ છે સસ્ટેન રહી છે, પરંતુ આગળ જતા જેવું ક્રોપનું અને અરાઇવલનું પ્રેશર વધશે હાયર લેવલે તમને ફરીથી ત્યાં વીકનેસ થતી જોવા મળે તો મારા હિસાબે અહીંથી હજી કદાચ 15 થી 20 દિવસ સુધી કોઈ મોટી તેજી આવવાની શક્યતા નથી અને અહીંથી પ્રાઇસીસમાં ફરીથી વેચવાલી હાવી થઈ શકે છે. આગળ વધી અને જીરાની ચાલ પર હવે નજર કરી લઈએ તો રૂપેશજી, જીરામાં પણ જો એક અત્યાર સુધી વાવણી જે છે તે આપણને શરૂ થતી નથી દેખાઈ રહી. ઓક્ટોબરમાં કિંમતો આશરે 9% ઘટતી દેખાઈ રહી છે અને 2024માં હાલ સુધી જોઈએ તો લગભગ 19% જીરાની કિંમતો જે છે તેમાં આપણને ઘટાડો જોવા મળતો દેખાયો છે. અહીંયા કઈ રીતે ફંડામેન્ટલ અસર કરી રહ્યા છે જીરા માટે, કઈ રીતે ધ્યાન રાખવું? જે છેલ્લા 2-3 દિવસમાં જે તેજી જોવા મળી તે બીકોઝ ઓફ ધીસ રીઝન અનફેવરેબલ વેધર કન્ડિશનના હિસાબે તેજી જોવા મળી છે. પણ આઈ એમ નોટ ધેટ મચ બુલિશ ઇન જીરા બીકોઝ ડિમાન્ડ સાઇડ પર માર્કેટ બહુ વીક દેખાઈ રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ખાસ કરીને જનરલી આ ચાઇના તરફથી જે ડિમાન્ડ આવી જોઈએ તે જરા પણ એકદમ નિસ્તેજ ડિમાન્ડ છે. 4-5 હજાર ટનની આસપાસના જ વેપારો અત્યાર સુધીમાં થયા છે, વિચ ઇઝ વેરી વેરી નિગ્લિજિબલ. You can say only 20-25% જ ડિમાન્ડ અત્યારે ચાઇના તરફથી આવી છે. અપાર્ટ ફ્રોમ ધેટ જે 15-17 હજાર ટનની આસપાસ બાંગ્લાદેશમાં વેપાર થાય છે તે પણ અરાઉન્ડ 5,000 ટનથી ઉપર આ વર્ષે થઈ નથી શક્યા. એટલે એક્સપોર્ટ ફ્રન્ટ પર ખૂબ જ નિરાશાજનક સિચ્યુએશન છે. લાસ્ટ યરનો કેરી ઓવર સ્ટોક અને એ પણ છે તે પણ તો પણ કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં છે. જો ક્રોપમાં 20-25%ની પણ નબળાઈ આવે જેની શક્યતા ઓછી દેખાય છે, પણ જો હજુ પણ 20-25%ની આસપાસ પણ ક્રોપમાં વાવેતરમાં ઘટાડો થાય તો પણ મને લાગે છે કે 300-325 ની ઉપર ટોપ પકડીને ચાલવું જોઈએ. કારણ કે ડિમાન્ડ જ્યાં સુધી નહીં આવે, હવે નવી ડિમાન્ડ ચાઇનાની ફેબ્રુઆરી બાદ જ આવવાની શરૂ થશે. એટલે હજુ પણ 3 થી 4 મહિના કાઢવાના બાકી છે એક્સપોર્ટ ફ્રન્ટમાં, જે ખૂબ જ મદદરૂપ થતું હતું એન્ડ ઓફ ધ સિઝનમાં એક્સપોર્ટની ડિમાન્ડ જીરાના ભાવને તેજી તરફ લઈ જવા માટે. એની હાલ ગેરહાજરી દેખાઈ રહી છે. એટલે આઈ એમ નોટ ધેટ મચ બુલિશ ઇન જીરા, બટ યસ બજાર 225-230 થી નીચેની બોટમ પણ નથી દેખાતી. કારણ કે અરાઉન્ડ 15-20% આસપાસનો વાવેતરમાં ઘટાડો થવાની શક્યતા છે. હાલ જે હવામાન જે ચાલી રહ્યું છે ઇટ્સ નોટ એટ ઓલ ફેવરેબલ. આ સમયમાં ઠંડી હોવી જોઈએ તો જ વાવેતર અને ઉતાવળ પર પોઝિટિવ ઇમ્પેક્ટ પડે. અત્યારના ગુજરાત જે મુખ્ય ઉત્પાદક રાજ્ય છે ત્યાં ગરમીનું વાતાવરણ છે અને આ ગરમીના વાતાવરણમાં મને લાગે છે કે ખેડૂતો અવોઇડ કરશે, હાલના તબક્કે અવોઇડ કરશે જીરાના વાવેતર તરફ જવા માટે. 8-10 દિવસ પછી ડેફિનેટલી એમાં સુધારો થઈ શકે છે. ઓકે, તો અત્યારે અહીંયા પણ ખાસ કરીને હવામાન એક ફેક્ટર બનતું દેખાયું છે. ઠંડી નથી એને કારણે વાવણી જે છે તે આપણને જીરાની ઓછી થતી દેખાઈ રહી છે અને હજી શરૂઆત પણ વાવણીની જે છે તે આપણને થતી નથી દેખાઈ રહી. તો ફોકસ અહીંયા રાખવાનું રહેશે. આગળ વધી અને કોટનની ચાલ પર નજર કરી લઈએ તો રવિજી, ખાસ કરીને કોટન આઉટલુક એવું તમે જોઈ રહ્યા છો? કારણ કે વૈશ્વિક કોટનની સરખામણીમાં આપણે જોઈએ તો ભારતીય કોટન જે છે તે આપણને ઘણું સસ્તું જોવા મળી રહ્યું છે અને વિદેશી કોટન લગભગ 62,000 થી 69,000ની વચ્ચે જ્યારે પડે છે, તેની સામે ભારતીય કોટનની વાત કરી લઈએ તો 55,500ની આસપાસ ભાવ જે છે તે આપણને રહેતા દેખાયા છે. એટલે વૈશ્વિક કોટનની સરખામણીએ ભારતીય એટલે સ્થાનિક કોટનની વાત કરી લઈએ તે એક સસ્તું બનતું દેખાઈ રહ્યું છે. અને CCI તરફથી એક રિપોર્ટ પણ આવ્યો છે કે આ વર્ષે કોટનનું ઉત્પાદન ઘટી શકે છે. વાવેતર જે રીતે ભારતમાં ઘટવાના અનુમાન છે, આઉટલુક તમે કઈ રીતે જોઈ રહ્યા છો કોટન માટે? રહ્યું છે કે જે પ્રાઇસીસનો આઉટલુક છે થોડું સ્ટેબલ રહેશે. ફંડામેન્ટલ વાઇઝ આઈ થિંક કે કાફી આપણે આખું વર્ષ નેગેટિવ જોયું છે. ઓપ્ટિમિઝમ ઘણા છે આ વખતે. એક તો ઉત્પાદન આપણું ખાસું એવું ઘટ્યું છે, સાથે જે લેટ રેનફોલના હિસાબે કપાસનો જે ક્રોપ છે પણ ઘણો ખરાબ થયો છે. તો ઓલ ઓવર સિચ્યુએશન જે કોટનના ક્રોપ માટે છે એ મારા હિસાબે નેગેટિવ હતી અને એના હિસાબે આગળ જતા જે અનુમાન છે એનાથી પણ થોડું ઓછું ઉત્પાદન જ થશે. ઇન્ટરનેશનલ ટ્રેડ સિનારીઓ થોડું ધ્યાનમાં રાખવાનું છે. આગળ જતા જે યુએસમાં પ્રેસિડેન્સી ચેન્જ થશે પછી વર્લ્ડ ટ્રેડ ઓર્ડર્સમાં ઘણા બધા ચેન્જીસ આવવાની શક્યતા છે. ચાઇના તરફથી કેટલી ડિમાન્ડ રહે છે એ ખાસ મહત્વનું છે. નિયર ટર્મમાં ચાઇના ડિસ્ટોકિંગમાં હશે. બિફોર લ્યુનાર એ લોકોનું ડિસ્ટોકિંગ અને આફ્ટર લ્યુનાર સ્ટોકિંગ પીરિયડ હોય છે. તો ટિલ ડિસેમ્બર આઈ થિંક કે થોડું પ્રાઇસ કન્સોલિડેશનમાં રહેશે. પણ
25નું વર્ષ ઘણું સ્ટ્રોંગ મને દેખાઈ રહ્યું છે. ટેક્સટાઇલ ડિમાન્ડ પણ ધીમે ધીમે રિકવર થઈ રહી છે. ચાઇનાની ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ છે ત્યાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. તો ઓલ ઓવર મને એવું લાગી રહ્યું છે કે પ્રાઇસની પેરિટી સ્ટ્રોંગ છે અને ઉપર કપાસમાં તમને 1650 સુધીના લેવલ આવી શકે. તો ઉપર કપાસમાં 1650 સુધીના લેવલ્સ જે છે તે આપણને બનતા દેખાઈ શકે છે. તો એક આઉટલુક હજી પણ પોઝિટિવ લાગી રહ્યો છે 2025ની ખાસ કરીને વાત કરી લઈએ તો. રૂપેશજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો આઉટલુક, ખાસ કરીને કારણ કે CCI તરફથી જે રીતે રિપોર્ટ આવ્યો છે આ વર્ષે કોટન ઉત્પાદન ઘટવાના અનુમાન છે અને ઇન્ટરનેશનલ માર્કેટ કરતાં ડોમેસ્ટિક માર્કેટમાં જે પ્રાઇસ આપણને સસ્તા રહેતા દેખાઈ રહ્યા છે, કઈ રીતે અહીંયા તમે ધ્યાન રાખી રહ્યા છો? કોટનની જો પર્ટિક્યુલરલી વાત કરીએ તો જ્યારે ઓક્ટોબર મહિનામાં જ્યારે કમોસમી વરસાદ ને બધું આવ્યું ત્યારે 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર ત્યારે તમામ એસોસિએશન, તમામ ટ્રેડરો, તમામ સ્ટોકિસ્ટો અને એક્સપોર્ટરો બૂમાબૂમ કરતા હતા કે ક્રોપમાં 3 કરોડ ઘાસડીથી પણ નીચે ક્રોપ જતો રહેશે એમાં. બટ હવે જ્યારે સીઆઈ કોટન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ પણ 2 કરોડ 92 લાખની ઘાસડીની આસપાસનો ક્રોપનો અંદાજો મૂક્યો, પછી રિવાઇઝ કરીને 3 કરોડ 12 લાખ કર્યો. હવે 3 કરોડ 25 લાખની આસપાસનો ઘાસડીનો ઉત્પાદનનો આંકડો હમણાં રજૂ કરવામાં આવ્યો છે. મને લાગે છે કે 3 કરોડ 30 થી 3 કરોડ 40 લાખ ઘાસડીની આસપાસનો કોટનનો ક્રોપ થવો જોઈએ, વિચ ઇઝ સફિશિયન્ટ. જો એક્સપોર્ટની ગેરહાજરી રહેશે તો લોકલ કન્ઝમ્પશન માટે એ પૂરતું છે. પણ જો એમાં ચાઇના છે કે અધર કન્ટ્રીઝની જો એમાં એક્સપોર્ટની ડિમાન્ડ આવી ગઈ, કારણ કે લાસ્ટ યર ખાલી 25 થી 30 લાખ ઘાસડીની આસપાસનું જ એક્સપોર્ટ થયું છે. જો 50 લાખ ઘાસડીથી ઉપરનું એક્સપોર્ટ થાય ઇન્ડિયાથી તો ભાવમાં પોઝિટિવનેસ જોવા મળી શકે છે. અત્યારના ભાવ 55,000 થી 56,000 ચાલી રહ્યા છે. મને લાગે છે કે થોડા એટ્રેક્ટિવ ભાવ છે, પણ હાલ આવતા નવા માલોમાં મોઇસ્ચરનું કન્ટેન્ટ પણ વધારે છે. પણ નોંધપાત્ર વાત એ છે કે જે નબળા પાકની વાતો કરે છે, પણ એરાવલ્સ યર ઓન યર બેસિસ પર જોવા મળે તો સેટિસ્ફેક્ટરી છે. તેલંગાણામાં પણ ખૂબ જ સારી એરાવલ્સ થઈ રહી છે, મહારાષ્ટ્રમાં પણ સારી એરાવલ્સ થઈ રહી છે, ગુજરાતમાં થોડી ડિલે છે પણ નિરાશાજનક એરાવલ્સ નથી. એટલે ક્રોપ ખરેખર જો નબળો આવશે તો એરાવલ્સ અત્યારના જે પ્રમાણે મેન્ટેન છે જોતા મને લાગે છે કે ક્રોપમાં કે મોટો ફરક પડશે એવું લાગતું નથી. ઓકે, તો આ વ્યૂ બનતો દેખાવ છે. ખાસ કરીને રાઇવલ્સ જે છે તે કોટનની મજબૂત રહેતી દેખાઈ રહી છે. એને જોતાં કોઈ ભાવ પર મોટી અસર આપણને જોવા મળે તેવું અત્યારે નથી લાગી રહ્યું. અને આઉટલુક જે છે તે પોઝિટિવ જ છે કોટન માટે ખાસ કરીને. એ સાથે જ આ શોમાં સમય થયો છે રવિજી અને રૂપેશજી આ બંનેની રજા લેવાનો. સમય ફાળવી અમારી સાથે એગ્રી કોમોડિટી પર ચર્ચા કરવા બદલ આ બંનેનો આભાર. અને એ સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.